યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મજામાં જશો? હું પણ મજામાં છું. અત્યારે હું રેસીપી લઈને આવીશું પનીર, તો બ્લોકમાં બના રહેજો. તો આજે આપણે લઈને આવ્યા છે કાજુ પનીર. આપણે અહીંયા કાજુ પનીર લઈ લીધું છે. અહીંયા આપણે તેલ મૂકી દીધું છે. આપણે તેલમાં ફ્રાય કરવાનું છે. અહીંયા આપણા કાજુ પણ ફ્રાય કરી લઉં. બળી ફ્રાય થઈ ગયું છે. આપણે નીચે ઉતારી લઉં. તો અહીંયા પનીર આપણું ફ્રાય થઈ ગયું છે. તો અહીંયા આપણે તપેલીમાં તેલ મૂકી દીધું છે. આપણે તેજપત્તો એક નાખી દઈએ મસાલામાં. જીરું નાખી દઈએ. પાણી નાખી દઈએ. આપણે ડુંગળી નાખી દઈએ. લસણના મરચાંની પેસ્ટ લીધી છે, આપણે નાખી દઈએ. તો આપણે અહીંયા ટમેટા નાખી દઈશું. થોડુંક લાલ મરચું નાખી દઉં. મસાલા પાકી ગયા છે. તો અહીંયા આપણે ગ્રેવી બનાવી છે. ટમેટા, ડુંગળી, કાજુ, લસણ, આદુ મરચાંની પેસ્ટ બધું તેલમાં ફ્રાય કરીને આપણે મિક્સરમાં આ રીતના આપણે ગ્રેવી બનાવી છે. તો આપણે ગ્રેવી નાખી દઈએ. અહીંયા આપણે ગ્રેવી બનાવી તેમાં કાશ્મીરી લાલ મરચાં બે નાખ્યા હતા. ગ્રેવીને પાકવા દઉં ધીમા ગેસે. તો અહીંયા આપણી ગ્રેવી પાકી ગઈ છે. આપણું તેલમાંથી આવી ગયું છે. તો આપણે પનીર નાખી દઈએ ફ્રાય કરેલું. તેને પાકવા દઉં. તો આપણે પાણી નાખી દઉં થોડું. તો આપણે પનીર ફ્રાય કર્યું તેમાં આપણે નમક નાખ્યું હતું. આપણે આમાં માથે થોડીક વાર પાકવા દેવું. આપણે ઉતારી લીધું છે. આપણે ધાણા નાખી દઉં લીલા. અહીંયા હોટલ જેવું આપણું પનીર તૈયાર થઈ ગયું છે. કાજુ પનીર. કેવું લાગ્યું કમેન્ટમાં કહેજો, લાઈક કરજો અને શેર કરજો. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અમારા પૃથ્વીભાઈ છે, એને બહુ ભાવે છે. અહીં ઊભી ગયા છે. ભાવે છે તને બહુ? પનીર તમને ભાવતો હોય ને તો મારા વિડીયોમાં સબસ્ક્રાઇબ કરી દેજો.